નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે કુંવારિકાઓને પ્રોત્સાહન આપવા માટે વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર ગૌરી વ્રતના પાવન અવસરે શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા કુંવારિકાઓને માટે ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના કાછિયા પટેલની વાડી ખાતે શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 10મા વર્ષે કુંવારિકાઓ માટે ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સન્માન સાથે થઈ હતી. આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, પાલિકાના કારોબારી ચેરમેન સંતોષ પટેલ, એપીએમસી પૂર્વ ડિરેક્ટર પુષ્પરાજ પટેલ, મંડળના પ્રમુખ દિનેશ ગાંધી, સચિન ગાંધી તેમજ રણછોડભાઈ કાછિયા સહિતના અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની એકતા અને શિક્ષણ અંગે પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગૌરી વ્રત કરતી 350થી વધુ કુંવારિકાઓને 3 થી 3.5 કિલો વજન ધરાવતી વિશેષ ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં અખરોટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ખારેક, કેળા, વેફર, મુરબ્બો, કોપરાની કાચલી, ઉપવાસની ચીક્કી, ચોકલેટ અને ઠંડા પીણા સહિતની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાજમાં સેવા, સંસ્કાર અને સહયોગની ભાવના વધુ મજબૂત બનાવતા આ આયોજનને સૌ કોઈએ મુક્ત મને બિરદાવ્યું હતું. શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે જે જ્ઞાતિની બાળાઓ છે એને લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની આ વિતરણ આજે થઈ રહ્યું છે. એમાં પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અમારા પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, રણછોડભાઈ શાંતિલાલ ગાંધી અને વગેરે દાતાશ્રીઓના હસ્તે આજે લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની એ 10મું વર્ષ આજે વિતરણ થઈ રહ્યું છે, જેમાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, ચોકલેટ, ચીક્કી અને બાળાઓને જ્ઞાતિની પૂજાપો પણ આપવામાં આજે વિતરણ થઈ રહ્યું છે. લગભગ 300 બાળાઓને આજે કીટ વિતરણ કર્યું છે. આજ રોજ પાદરા કાછિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે 375 બાળાઓને ખાવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. એની અંદર ઘણા બધા નગરના દાતાશ્રીઓએ ભેટ આપી અને એ દ્વારા કાછિયા પ્રગતિ મંડળનું સુંદર મજાનું આ કાર્ય સતત 10 વર્ષથી ચાલી રહ્યું છે અને આ કાર્ય પ્રગતિના પંથે આવું આગળ વધતું રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સર્વને જય મહારાજ. રાજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.